16,000 રાજકન્યાઓને ભગવાને સ્વીકાર કર્યો. 16,008 રાણીઓ સાથે પ્રભુ દ્વારિકાના અંદર બિરાજમાન થયા છે. શ્રી મહાપ્રભુજી કે છે આ 16,000 વૃત્તિઓ છે. 16,000 વૃત્તિઓ જ્યારે કૃષ્ણ પરખ બની જાય, કૃષ્ણ સાથે જોડાઈ જાય, જીવનનું કેન્દ્ર કૃષ્ણ બની જાય तो जीवन आनंदित થઈ જાય. हम सब आनंद की तलाश में. પ્રત્યેક વ્યક્તિને અગર પૂછવામાં આવે કે તને શું જોઈએ છે, એનો એક જ ઉત્તર છે, મને આનંદ જોઈએ છે. We all are seeking bliss, but we don't get it. આનંદના શોધની યાત્રાના અંદર વ્યક્તિને મજા કે સુખની પ્રાપ્તિ થાય છે, પણ આનંદ પામી શકતો નથી. મજા ને સુખ એક ક્ષણભંગુર છે. એક વસ્તુ યાદ રાખજો, સંસારને વ્યક્તિ એ રીતે ભોગવ્યા કરે જેમ પેલો કૂતરો હાડકાને ચાવ્યા કરે. કૂતરો જ્યારે હાડકાને ચાવતો હોય ત્યારે કૂતરાના મગજમાં એવું છે કે હાડકામાં લોહી છે અને હાડકાને ચાવવાથી લોહી મળે છે, પણ કૂતરાને ખબર નથી હાડકામાં લોહી નથી, પણ તું જ્યારે હાડકાને ચાવ 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 કરે છે ત્યારે તારા અંદર જ ઘસારો થાય છે અને એ ઘસારામાંથી ઉત્પન્ન થયેલા લોહીને તું પોતે ખાય છે અને પછી કે છે હાડકામાં મજા છે. આ સંસારના ભૌતિક પદાર્થોમાંથી કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ સુખી બની શક્યું જ નથી, કારણ કે આ સંસાર દુઃખાલય છે. નાશવંત વસ્તુઓ ક્યારે પણ આપણને સુખ નહીં આપે, કારણ કે પોતે જ અપૂર્ણ છે. જે પોતે અપૂર્ણ હોય એ આપણને પૂર્ણ કેવી રીતે બનાવી શકે? વ્યક્તિ વસ્તુમાં સુખ શોધે, વ્યક્તિમાં સુખ શોધે, વિષયમાં સુખ શોધે. ન વ્યક્તિમાં સુખ છે, ન વસ્તુમાં સુખ છે, ન વિષયમાં સુખ છે. એ અંતતોગત્વા વ્યક્તિને દુઃખ જ આપે છે. અને એટલે જ આનંદનું સ્વરૂપ જ ભગવાન કૃષ્ણ છે. જ્યારે વ્યક્તિના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણની પધરામણી થાય છે ભક્તિ સ્વરૂપે, પછી એના જીવનમાં ઉતાર ચઢાવ જેટલા પણ આવતા જાય એ દુઃખ પ્રૂફ બની જાય છે. મેં પહેલા દિવસની કથામાં કીધેલું કે વરસાદ પડ્યો હોય અને તમે રેનકોટ પહેરી લો તો વરસાદમાં છો, પણ એ વરસાદનું પાણી તમને સ્પર્શી નથી શકતું. એમ જેના જીવનના અંદર ભક્તિનું કોટિંગ થઈ ગયું છે, જેના જીવનના અંદર આનંદરૂપી શ્રી કૃષ્ણ એના હૃદયમાં બિરાજી ગયા છે, જેનું ચિત્ત અને મન એની સમસ્ત વૃત્તિઓ એક કૃષ્ણમય થઈ ગઈ છે, આનંદમય થઈ ગઈ છે, એને એવું કોટિંગ થઈ જાય છે, પછી સંસારમાં કેટલા પણ દુઃખનો વરસાદ પડે એને સ્પર્શ ન કરે, એ દુઃખનો એને અનુભવ જ ન થાય, કારણ કે આનંદના કોટથી કોટ થઈ ગયો છે. ये आनंद का कोटिंग, ये भक्ति का कोटिंग, ये कृष्ण के साथ का तदात्म. પછી સંસારના સુખ અને દુઃખ એના માટે તુચ્છ બની જાય છે. અને એટલે જેમ જેમ જ્ઞાન વધતું જશે તેમ તેમ તમારા જીવનમાં મોટી વસ્તુ નાની બનતી જશે, અને જેમ જેમ અજ્ઞાન વધતું જશે નાની વસ્તુ મોટી બનતી જશે. Then small things will not affect you once you acquire the knowledge, and that is maturity. નાની વાત પર ખોટું લગાડવું આ મેચ્યોરિટી નથી, આ ઇમેચ્યોરિટી છે. નાની વાત પર રિએક્શન્સ આપવા આ મેચ્યોરિટી નથી, આ ઇમેચ્યોરિટી છે. and that's why the maturity is when you become proactive rather reactive. જેમ જેમ જ્ઞાન વધશે, ભક્તિ વધશે, વૈરાગ વધશે, તેમ તેમ સંસારના અંદર થતી નાની વસ્તુઓ
કેમ મોટી વસ્તુઓ એ બહુ માયને નહીં કરે. કદાચ થોડાક સમય માટે આપણે વિચલિત થઈ જઈએ, જેમ પાણીમાં કાકર નાખીએ અને પાણીમાં તરંગો આવે પણ પાછું પાણી શાંત થઈ જાય, એમ થોડાક આપણે વિચલિત થઈએ પણ પાછા આપણે શાંત. તો જેમ જેમ ભક્તિમાં વિકાસ થતો જશે તેમ તેમ જીવનના અંદર શાંતિનું સ્થાપન થતું જશે. પછી એના જીવનમાં બનેલી મોટામાં મોટી ઘટના પણ નાની ઘટના થઈ જશે, કારણ કે દુઃખ પ્રૂફ બની ગયો છે. કેટલો ધોધમાર વરસાદ પડશે, રેનકોટ પહેરેલું છે, એ વરસાદ એનું કઈ બગાડી નહીં શકે, એને ભીજાવી નહીં શકે, કારણ કે કૃષ્ણ ભક્તિનું કોટિંગ છે. અને એટલે જ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. તમારા જીવનમાં સદા કૃષ્ણની સેવા કરો. સેવા એટલે ઠાકોરજીના સામે બેસીને ઠાકોરજીને લાડ લડાવીએ, એ તો સેવા છે જ, પણ તમારા જીવનના અંદર થતા પ્રત્યેક કર્મને, પ્રત્યેક વૃત્તિને કૃષ્ણની પ્રસન્નતા માટે કેન્દ્રિત કરી દો. તમે પરિવારનું પોષણ કરો છો, એ પણ મારા કૃષ્ણની પ્રસન્નતા માટે. હું વ્યાપાર કરું છું, હું કૃષ્ણની પ્રસન્નતા માટે. હું સત્કર્મ કરું છું, કૃષ્ણની પ્રસન્નતા માટે. હું માનવતાના કાર્ય કરું છું, કૃષ્ણની પ્રસન્નતા માટે. હું સામાજિક કાર્ય કરું છું, કૃષ્ણની પ્રસન્નતા માટે. મારા જીવનના અંદર મારા કર્મનું કેન્દ્ર કૃષ્ણ 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 છે અને એની પ્રસન્નતા છે. અને જ્યારે જ્યારે કૃષ્ણને પ્રસન્ન કરવા માટે આપણે કંઈ પણ કરીએ છીએ, એ સેવા થઈ જાય છે. यही कृष्ण सेवा सदा कार्य है. आप अपने कर्मों को सेवा बना दो. कर्मों के अंदर का आपका जब अटैचमेंट निकल जाता है, वो कर्म कर्म ना रहकर वो स्वयं एक सेवा बन जाता है. भाव शुद्धि की आवश्यकता है. અને એટલે જ મહાપ્રભુજી કહે છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. કારણ કે કૃષ્ણ જ આનંદ છે. તમે જે આનંદની તલાશ કરી રહ્યા છો, એ તમને કૃષ્ણ પાસેથી જ મળશે. એટલે જેટલા તમે કૃષ્ણના નજીક જશો, એટલું આનંદ તમને પ્રાપ્ત થતું જશે, તમારા જીવનમાં શાંતિ પ્રાપ્ત થતી જશે. અને જેટલા આનંદથી દૂર જશો, તમારા જીવનમાં અંધકાર આવતું જશે, તમસમાં તમે ફસાતા જશો, અજ્ઞાનતા વધતી જશે, અશાંતિ વધતી જશે. આનંદ ही કૃષ્ણ. 16,000 વૃત્તિઓના ભગવાન શ્રી કૃષ્ણ સાથે લગ્ન થયા. 16,008 રાણીઓ સાથે ભગવાન દ્વારિકામાં વિરાજમાન થયા. જેમ મેં પૂર્વમાં કીધું, આ 16,000 રાણીઓને ભોગવવા માટે ભગવાને લગ્ન નથી કર્યા. ભગવાનના જીવનમાં ભોગ જેવું કંઈ છે જ નથી. ઠાકોરજીનો ભોગ પણ યોગ છે. જેના અંદર અપૂર્ણતા છે, જેના પાસે આનંદ નથી, એ આનંદને પ્રાપ્ત કરવા માટે ભોગ કરે છે. આનંદને પ્રાપ્ત કરવા માટે જુદા જુદા પ્રકારના પ્રયત્ન કરે છે. પણ જે પોતે જ આનંદ સ્વરૂપ છે, એ ક્યાં ભોગ કરે? जो स्वयं ही सूर्य का प्रकाश है, वो तो प्रकाश देता है, वो प्रकाश लेता नहीं है. हम सूर्य नहीं है, इसलिए हमें प्रकाश की आकांक्षा है. परमात्मा तो स्वयं ही सूर्य है, स्वयं ही प्रकाश है, स्वयं ही आनंद है. तो भगवानનું તો આ સાયકોલોજી હોય જ નહીં કે હું આવું કરું તો મને આ મળે. અને એટલે જ આપણે જે કરીએ એને કર્મ કહેવાય, અને ભગવાન જે કરે એને લીલા કહેવાય. મનુષ્યના સર્જનમાં મોહ છે, પાલનમાં અહંકાર છે ને વિસર્જનમાં શોક છે. પણ ભગવાન જે કરે એને લીલા એટલા માટે કહેવાય, કારણ કે ભગવાનને લીલા કરવામાં ન સર્જનમાં મોહ છે, ન પાલનમાં અહંકાર છે, ન વિસર્જનમાં શોક છે. वो तो आनंद रूप है, आनंद देते हैं. તમને એમ થાય કે આપણે ઠાકોરજીને ભોગ ધરીએ એટલે ઠાકોરજી ભૂખ્યા હશે એટલે ભોગ આપણે ધરવું છે. ના, ભગવાન ભૂખ્યા આપણા માટે થાય છે, એમને ભોજનની જરૂર નથી. ભગવાન તો તૃપ્ત છે. ભગવાનને તરસ નથી લાગતી, ભગવાનને ભૂખ પણ નથી લાગતી. અને એટલે જ બ્રહ્મ, વેદોએ જેને બ્રહ્મ કીધા, ગીતાએ જેને પરમાત્મા કીધા, ભાગવતે જેને ભગવાન કીધા, એ જ ભગવાન આપણા ઘરે આપણો બનીને, આપણો સ્વામી બનીને,
આપણે એના સખા બનીને, આપણે એની માં બનીને, કે આપણે એના સર્વસ્વ બનીને આપણા ઘરે બિરાજમાન થાય અને એ ભગવાન આપણા ક્લોઝ આવે, એ બ્રહ્મ આપણા હજી ક્લોઝ આવતો ગયો અને એના સાથેનો આપણો સંબંધ સ્થપાયો વલ્લભાધીશ મહાપ્રભુની કૃપાથી, કે એ બ્રહ્મ, એ પરમાત્મા, એ ભગવાન એમની સાક્ષાત શુદ્ધ નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ કરવાનો અવસર એ તમને ને મને, આપણને સર્વને પ્રાપ્ત થયો. એ કૃષ્ણ કેટલા નજીક આવી ગયા.